પારડી નગરપાલિકાની ચૂંટણીમાં બિનહરીફ પ્રમુખ તરીકે ચેતન નાયકાને ઉપપ્રમુખ ફાલ્ગુની ભટ્ટને સુકાન સોંપ્યું। કારોબારી ચેરમેન ચેતન ભંડારી, શાસક પક્ષના નેતા નેહા ભંડારી અને દંડક યતીન પ્રજાપતિના નામનું પાર્ટીએ મેન્ડેટ સોંપ્યું। વલસાડ જિલ્લાની 3 નગરપાલિકા પારડી, વલસાડ અને ધરમપુરના પ્રમુખ ઉપપ્રમુખની આજરોજ ચૂંટણી યોજાઈ હતી, જેમાં પારડી નગરપાલિકામાં ચૂંટણી અધિકારી પ્રાંત અધિકારી નીરવ પટેલના અધ્યક્ષસ્થાને આજે 3 કલાકે સભાખંડમાં મળી હતી। 15 મિનિટ સુધી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ એક ફોર્મ આવતા પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા। પારડી નગરપાલિકાના 2 વર્ષના ટર્મ માટે ભાજપ સમર્થિત પ્રમુખ પદે ચેતન સુરેશભાઈ નાયકા અને ઉપપ્રમુખ પદે ફાલ્ગુનીબેન રાજન ભટ્ટ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા। ચૂંટણી પ્રક્રિયા પહેલા જિલ્લા સંગઠન ભાજપ મહામંત્રી શિલ્પેશ દેસાઈએ પાર્ટીના નિયમ મુજબ ચૂંટાયેલા સભ્યોને પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેન તરીકે ચેતન નવીનભાઈ ભંડારી તથા શાસક પક્ષના નેતા તરીકે નેહાબેન રાજેશભાઈ ભંડારી અને દંડક તરીકે યતીન જગુભાઈ પ્રજાપતિના નામો વંચાણે લીધા હતા। ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી પ્રમુખ પદે ચેતન નાયકા અને ઉપપ્રમુખ પદે ફાલ્ગુનીબેન ભટ્ટ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, જેઓને ભાજપ કોંગ્રેસના બિપિન પટેલ સહિત ચૂંટાયેલા સભ્યોએ શુભેચ્છા આપી હતી, ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી। નવા વરાયેલા પ્રમુખ ચેતન નાયકાએ જણાવ્યું હતું કે પાર્ટીએ મારા પર વિશ્વાસ રાખી પ્રમુખ બનાવતા પાર્ટીનો તેમજ દરેક કાર્યકર્તાનો આભાર વ્યક્ત કર્યો હતો અને પારડીનગરના વિકાસના કામો પૂર્ણ કરવાની ખાતરી આપી હતી। ઉપપ્રમુખ ફાલ્ગુની ભટ્ટે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં પારડી નગરપાલિકાના ઈસ્ટ અને વેસ્ટ તરફ પાણીની સમસ્યા છે, જે પ્લાન્ટને વહેલી તકે પૂર્ણ કરી નિકાલ કરીશું, તેમજ કરોડોના ખર્ચે ડ્રેનેજની સમસ્યાનો હલ કરવામાં આવશે હોવાની ખાતરી આપી હતી। પાર્ટીના કારોબારી ચેરમેનના મેન્ડેટ તરીકે ચેતન ભંડારીએ આવનારા દિવસોમાં સૌ સાથે મળી વિકાસના કામો કરીશું હોવાનું જણાવ્યું હતું। આ ચૂંટણી પ્રક્રિયામાં વહીવટદાર કિરણસિંહ રાણા, ચીફ ઓફિસર બીબી ભાવસાર, શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલ તેમજ પારડી ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। जय भारत माता की जय। ચૂંટણી પ્રક્રિયાનો સમય 3 વાગ્યાનો નક્કી થયેલો હતો, જે મુજબ પ્રથમ ચૂંટણીના ફોર્મ રજૂ કરવા માટે સભ્યોને જણાવવામાં આવ્યું। તે મુજબ જે ચૂંટાયેલી બોડી હતી એની અંદર ચેતન સુરેશભાઈ નાયકા માત્ર એક જ વ્યક્તિએ ફોર્મ પ્રમુખ તરીકે ભર્યું હતું, કોઈ હરીફ ઉમેદવાર એમાં બીજા કોઈએ ભર્યું ના હોય। ચેતન સુરેશભાઈ નાયકાને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે। ત્યારબાદ ઉપપ્રમુખ તરીકે ની ચૂંટણીમાં પણ માત્ર ફાલ્ગુનીબેન રાજનભાઈ ભટ્ટનું એક જ ફોર્મ આવ્યું હોય, એમને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે। મારું નામ ચેતનભાઈ સુરેશભાઈ નાયકા છે। મને પાર્ટીએ જે પ્રમુખ તરીકે વરણી કરી છે મારી, તો મેં પાર્ટીને જે શ્રેય આપું છું અને જે કામ આપણા જે વિકાસ માટે અટકેલા છે થોડાક વિકાસ માટે મારે કામ આગળ કરવું છે। જે કામ અટકેલા છે એ કામ મારે પૂર્ણ કરવું છે અને જે કામ આગળ કરવા છે એ કામ મેં કરીશ વિકાસ માટે। આ શ્રેય પાર્ટીને જ છે, પાર્ટી મારી જે ભાજપ પાર્ટી છે એના છે। નમસ્કાર, આજે રોજ ઉપપ્રમુખ તરીકે મારી એટલે કે ફાલ્ગુની રાજનભાઈ ભટ્ટને વરણી કરવામાં આવી છે પક્ષ દ્વારા, જેની હું ખૂબ ખૂબ આભારી છું। આનો શ્રેય હું પાર્ટીને, આપણા ઉપરથી લઈને નરેન્દ્રભાઈ મોદીજી, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા ધવલભાઈ જે આપણા સાંસદ છે, આપણા કનુભાઈ દેસાઈ સાહેબ જે પેટ્રોકેમિકલ્સ અને આપણા મંત્રી છે ફાઇનાન્સના, આપણા જિલ્લા સંગઠન હેમંતભાઈ, કમલેશભાઈ, જીતેશભાઈ, બધાનો જ હું આભાર માનું છું। શિલ્પેશભાઈ, બધાનો જ આભાર માનું છું। એમના થકી આજે અમે ચૂંટાયા છે। અમારા પર વિશ્વાસ મૂકીને જે પાર્ટીએ અમારી વરણી કરી છે
તે માટે હું અમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ટ્રાફિક અને સફાઈ માટે તો આપણે નાગરિકો તરીકે આપણે પણ પોતે જવાબદારી લેવી જોઈએ. નગરપાલિકા કામ કરે જ છે અને કરતી રહેશે. જે બનતું નગરપાલિકા પ્રયત્ન કરશે અને જેટલું બને તેમ આગળ વધારશું આ કામ. ખાસ કરીને તો આપણે એસટીપી નું કામ જે છે તેની જમીન સંપાદન કરેલી છે અને આપણું ડીપીઆર પણ મંજૂર થયેલું છે, જે લગભગ 17 કરોડનું છે અને એને આપણે આગળ ધપાવશું જલ્દીથી, જેથી કરીને જે પારડી ગામને ડ્રેનેજની સમસ્યા છે તે જલ્દીથી હલ થાય. અને બીજું જે પાણીની સમસ્યા છે, જે આપણે ઈસ્ટ વેસ્ટ પાણીની માટે જે નવી ટાંકી બનાવી છે તે લગભગ 35 લાખના ખર્ચે બની છે અને 7.5 લાખ લીટર પાણીનું જે એમાં પ્રોવિઝન છે તે ઈસ્ટ વેસ્ટમાં પાણીની સમસ્યા દૂર થશે. એનું વહેલી તકે આપણે નિદાન લાવીશું એવી મને આશા છે. નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થઈ હતી અને ત્યારબાદ તેની સાથે મને પણ એક કારોબારી અધ્યક્ષ તરીકે એક મેન્ડેટ આપવામાં આવ્યું છે. તેના માટે હું શીર્ષ પાર્ટીના આભાર વ્યક્ત કરું છું. આવનારા દિવસોમાં પારડી નગરપાલિકામાં જે કોઈ પણ વિકાસના કામો બાકી છે, અમે સૌ સાથે મળીને 22 જણા સાથે મળીને કામ કરીશું. ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી એનો પણ યોગ્ય નિકાલ લાવીશું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.